આ જગ્યા નથી તો હું આવો તમે અરે ઉભી રહે ગાડી મારી તું તારા ભાઈને છુંદા કાઢી નાખીશ મૂકી દે અરે મારા ભાઈને મૂકી દે તું મારા ભાઈને હું કામ મારો છો મૂકી દે તું જામનગર તમે જાવ જામનગર આવી જાવ શું ભાડું આ તો પ્રાઇવેટ ગાડી છે તમે તો તડકામાં ઊભા હતા હાથ દીધો તમે કીધું ઊભી રાખો ના ચોખવટ કરો જી હાલ કેટલા હાલે અમને આમ નથી ખબર કેટલા અમારા અહીંથી 100 રૂપિયા હાલે આ તો દઈ દેજો ને 100 રૂપિયા ચા પાણી પીવડાવી દેશો તોય હાલશે 100 રૂપિયા દેશો તોય હાલશે ચોખવટ કરવી સારી ભાઈ પછી રસ્તામાં કઈ લોચા લબાચા પડે કઈ ઠાकुर तो रस्ते लग गयो ઠાकुર काम से गयो પટો પહેરી લો ને પટો પટો જો પટો હશે ઓલી સાઈડ હશે આ જરૂરી છે પહેરવું હા જરૂરી હાઈવે ઉપર તો ઓ આ તો ફિટ થાય પટો ક્યાં જામનગર ના જામનગર એટલે આમ રહેવાનું એ રાજકોટ કે રહેવાનું રાજકોટ કોપર જામનગર અમારે કામ છે એટલે જાઉં છું એટલે અત્યારે રાજકોટ રહ્યો છો હું જોશ ભાઈ તું તડકો બાકી એમ છે તડકો બહુ હો ભાઈ શું નામ તમારું સંજયભાઈ કેટલી વાર ઊભા હતા અહીંયા અડધો પોણો કલાક થઈ ગયો ઇકો નીકળતી હતી પણ ભરચક નીકળતી હતી અહીંયાથી ભરચક જ નીકળે શું કરો તમે રિક્ષા ચલાવું બરોબર પેસેન્જર માલ સામાન મને એમાં બધે હાલે તો રિક્ષા લઈને ન જાઓ ના રિક્ષા જરા ખરાબ થઈ ગઈ છે એટલે થોડું કામે છે ને એનું વસ્તુ લેવાની છે જામનગરથી મોટા છે એક સેલ્ફી પડે એક મોટભાઈ પડો દીધો સેલ્ફી શેનો ફોટો પડો હે શેનો ફોટો લેવો ભાઈ અરે એમનામ જ મને આમ હું બધે અજાણ્યા લોકો આરે ને ફોટા પાડવાની બહુ આમ ઈચ્છા થાય એટલે કઈ છે નહીં ને બીજું અરે ના બાપા આમાં શું હોય એમને ફોટા પાડી આ તો બહાર નીકળ્યા એટલે આમાં અત્યારે ફોટા પાડવામાં ધ્યાન રાખવું પડે ક્યાંક ફિટ કરી દો તમે ક્યાંક આડાવડા સાચી વાત છે જમાનો ખરાબ છે કા કાળા કપડા પહેર્યા તડકો નતો લાગતો ના હાલો ટીકુ છે એક વોટ્સઅપ કર્યું હોય જો તો ઓલું તમે નહોતા કહેતા હા જોયો ફૂલ દાઢી હે હા બ્લેક ટી શર્ટ કેનું કેસ ભાઈ તું ને લાલ લુંગી કેનું કેસ તું અરે ના ભાઈ ઓલા મારા ભાઈ રે વાત કરું કે અમે આવી જામનગર તો એમ પેસેન્જર ને બેસે ને પૂછતા હોય કોણ આવો અમારો ભાઈ છે ભાઈ મારો ફોટો પાડ્યો ફોટો કોઈને મુકાયેલો નથી ને ભાઈ ના એવું ને ફોટા તો એમને મેં મોબાઈલ માં પડ્યો જોઈ લો કોઈને એમાં કેવું થાય ઘણી વખત તમે નીકળતા હોય ને તમારા ભાઈ પૂછતા હોય કોણ છે ભેગા એવું છે ભાઈ ક્યાંક ફિટ થઈ જાય ક્યાંક આમાં કારણ વગર આપણે કાઈ ન થાય કાઈ ખબર તો પડી ગઈ એને એવું લાગે હા શેને ખબર પડી ગઈ ભાઈ અરે તમારે ના ઓલાની વાત કરે હવે અમે જઈએ છીએ ને તમારા બા ને ખબર પડી ગઈ છે કે આ બે આવે છે હા બા ને ખબર પડી ગઈ છે ભલે ભાઈ બીજું કાઈ નથી ને ના તો તમારે કે અમે તમને ઓળખતા નથી તમે અમને ઓળખતા નથી એમાં બીજું શું હોય ના બીજું કાઈ હોય તો મને ઉતારી નાખજો અરે એવું ન હોય બાપુ તમે આમાં કેવું છે કે અમે લોકો અહીંયાથી નીકળ્યા રાજકોટ થી એટલે જામનગર માં કીધું હોય ને ભાઈ ને કે અમે નીકળ્યા છીએ અહીંયા
તો બરોબર ભાઈ. આ તો બા બાપુજી કાકા મામા ને બધાયને લઈને આવજે સામે સામયું કરવું. ક્યાં ઉતરવું તમારે? મારે વિક્ટોરિયા પુલે. હે? વિક્ટોરિયા પુલે. વિક્ટોરિયા પુલે ક્યાં? સુભાષ પિંજરા ગજ. વિક્ટોરિયા પુલે ઉતરવાનું છે. એટલે તમે એ ભાઈને કેમ કહો છો? અરે હું એમને કહું છું વિક્ટોરિયા પુલે ઉતરવાનું છે, એટલે એમને વિક્ટોરિયા પુલે ઉતરીને આપણે એ પાછો એટલે કર્યો વિક્ટોરિયા પુલે સામયું કરવાનું. ભાઈ કોનું હમયું કરવું છે? અરે અરે ન્યા અમારે પ્રસંગ હે એટલે ગાડી અમે ન્યા જ લઈ જઈને ન્યાથી સામે અમારે વહી જવાનું હે. આ બીજું કાંઈ નથી ને મારું? અરે ભાઈ ના ના આમ કોઈ યાર મગજ મારી થઈ કોઈ દી તમારે? ના ભાઈ ના. હે? નહીં કોઈ દી ક્યાં ચોરી બોરી કરી રહ્યો? નહીં ભાઈ તમે શું સમજો મને? ઓલો ભાઈ ગયો ને ફોનમાં ગારા ચાવે કરે છે, તમે એમ કહો ચોરી બોરી થઈ, તમે નો રે બેડા તમે ઉતારી નાખો ભાઈ અહીંયા મને. અરે ખાલી પૂછીએ છીએ અમે તો. નહીં ઉતારી નાખો, તમને નો ફાવતું હોય તો ભાઈ. અરે તમે આ ભાઈ કયું ને કોક ને ફોન કરે કે જો મારે તમારે ક્યાં વજન ઉતારવું તમારું ઉપાડવું છે, તમે બેઠા હો તમારી રીતે સાઈડમાં, એ તો ખાલી હું પૂછું છું કે તમારે કોઈ મગજ મારી થઈ કે ચોરી બોરી કરી હોય તમે બેઠા રહ્યો ને તમને ક્યાં બીક? તમને ક્યાં બીક? તમને અમે વિક્ટોરિયા પુલે ઉતાર હું સીધો સાદો માણસ છું ભાઈ, કામસર જાઉં છું, તમે કે કારણ વગર ના ધંધે લગાડી દેવો મને. અરે ના બાપા ના આવે એમાં તમે અમે સીધા જ લાગો છો, એટલે એમ કઈ વિચારતા જ નથી અમે. તમે મને ચોરીનું હમણાં પૂછ્યું, આ ભાઈ કયું કોડવર્ડમાં ગારા ચાવે વાતું કરે છે આ તો અમારી વાત હોય, તમને કેમ ખબર પડી તમારી જ વાત કરે? એમને ફોટો ડિલીટ કરી નાખો. એટલે તમે કોકને ફોટો મોકલી દીધો હોય તો ડિલીટ કરે, હવે ડિલીટ કરે શું ફાયદો? મારો ફોટો તો વયો ગયો હોય. અરે નથી એમ નહીં, તમે એમ કહો છો કે કોડવર્ડમાં વાતું કરતા હોય, બરોબર છે? હે તો તમારી વાત કરવાની કોડવર્ડમાં અમને શું ફાયદો થાય? અને તમે ક્યાં ગુનેગાર છો? હું કાંઈ ગુનેગાર નથી ભાઈ. તો બીવો હું કામ? તો બીવો હું કાંઈ બીતો નથી, હું કામ બીવું? આ તો પછી તમને શું કામ આવી? તમે જ કહો છો કે આમ મારી વાત, કદાચ તમે તમારી વાત કરતા તમારે શું મળદ શું બીક લાગે? હવે મળદ માણસ બીક ના, તમે કા ફિટ થઈ જાય ભાઈ, હું ના બાયડી છોકરા વાળો માણસ છું. અમે ક્યાં તમને ફિટ કરી? વિચાર કરો, તમને એવું લાગે અમે કઈક આમાં અમને એમાં શું મળશે? હા યા ભાઈ ફોનમાં વાતો કરે, તમે વાતો કરો છો, હું તો ખાલી આમ તો એ તો ઘરની વાત હોય, ઘરની વાત હોય. કઈ તમને હું મારા ઘરના ભવાડા થોડો અહીંયા ચોખવટ થી કહી શકું? એટલે તમને કઈ તકલીફ હોય તમને અહીંયા ઉતારી દેજો ભાઈ. ના તમારી યાર શું તકલીફ હોય તો તમને બે સાઈડ જ ન હોત તમે. તમને અહીંયા વિક્ટોરિયા પુલે ઉભા છે ને અમે શું જવાબ આપશું? એટલે વિક્ટોરિયા પુલે ઉભા મારા હારું થોડા ઉભા છે ભાઈ, તારા હારું ઉભા હશે. એટલે હા પણ શું કામ છે અહીંયા? એટલે હું ખાલી કહું છું તમને એમ. એટલે શું તકાઈ તમને પૂછે નહીં કે તમે પેસેન્જર ને બેસાડ્યા હતા, પેસેન્જર ક્યાં ગયા ઈ નો પૂછે અમને? આ ભાઈ પૂછે તો એને મને થોડા ઓળખે છે કોઈ પેસેન્જર છે કે નથી? એટલે જનરલ આમ નોર્મલી પૂછે તો ખરા. એ ભાઈ એ શું છે આ બધું? તારી તો ચોરી કરીને ભાગ્યા. મારા સાહેબે તમારું હુલિયો કીધું હતું. તમે ચોરી કરી સાચું કહેજો, તમે ચોરી કરીને ભાગ્યા. પહેરાવ તું, જલ્દી પહેરાવ. મૂકી દે મને કાળા કપડા. મારા સાહેબે મૂકી દે મને ફોટો. જામનગર રોડે તમે ચોરી કરીને કઈ ના રખડો, મને ખબર હે. હું નથી. મૂકી દે તું મને. હું ફોટો પાડું તું. મૂકી દે ફોન તારો. ઉઠાઈ ગાડી ઉભી રાખી. ખોલ આ બધું. અરે ખોલ નહીં, સીધી જામનગર વિક્ટોરિયા પુલે. તો નહીં. પહેરાવ જલ્દી. તું પહેરાવ. અરે પહેરાવ. સાહેબે મૂકી દે ને કે બેન ઉભી રાખ ગાડી તારી. તમે જોજો આગળ ઊભા હે બધાય. હવે ઊભા હોય તમને તમારા માટે ઊભા. તમે ચોરી કરીને ભાગ્યા છો ને? હું એ નથી હો ચોરી કરવાનો. તમારા સાહેબે જ કીધું કાળા કપડા. કાળા કપડા તારી ગાડી ઉભી રાખ. માલ ભેગો હે ગાડી તમારી. ઉભી રાખ. તમે અહીંયા માલ સંતાડ્યો છે જામનગર ની અંદર. અમે સમજ ના કાઈ નથી કર્યું. તમે તમે બચશો નહીં. ભાઈ તમે બચશો નહીં. તું ચોપી કરાવી દે જલ્દી. આને પહેરાવ. ગાડી ઉભી રાખ. ગાડી ઉભી રાખ. ના તો થોડી ભાંગી નાખીશ બધું. પણ મને તો મૂકો. મૂકી દે. મને તો મૂકો. તારી છેલ્લી પણ ઉભી રાખ. ગાડી ખોલા. ઉભા રહો, મારી વાત સાંભળો. તમે જામનગર માંથી ચોરી કરીને ભાગ્યા છો ને? ક્યાંયની ચોરી નથી કરી. તું હું હમકાવ, ખોટું ન બોલો. હમકાવ. અલે ઓલી કો ભાઈ તું. તમારે એમને અમારા સાહેબે કેમ કીધું કે કાળા કપડા પહેર્યા લાલ કલર સાહેબ ની એમને કવિ કોણ કયો સાહેબ છે તારો? ટીકુ સાહેબે કીધું. એ કે હેન્ડિયા ને કે પેટિયા. સાહેબ ની એક બે ને ત્રણ કયો સાહેબ તારો હેન્ડિયો ભેન્ડિયો છે? હે અરે હેન્ડ્યુ એનું નામ હે. મારી વાત સાંભળો, તમે ચોરી નથી કરી? ના મેં નથી કરી ચોરી. થોડી વાર પહેરી લો ને ખાલી સાહેબ ને બતાવીને તમે અહીંયા જવા દેજો. ના મારે કાંઈ એવું નથી તમે અહીંયા સાહેબ ને ખાલી આમ તમે મોઢું નહીં દેખાડીએ. તમે ખાલી હાથ જોડીને ઊભા રહેજો સાહેબ ની સામે. ફોટા પડી જાય પછી મારે લઈ કાંઈ જવાનું. એવું નથી 500 રૂપિયા રોકડા દઈશું તમે. અરે માય ગયા 500 રૂપિયા તમે ખોલ કરું. ખાલી અહીંયા વિક્ટોરિયા પુલિસ સાહેબ ઊભા છે. ખોલ ઉભી રાખે ગાડી. ઉભી રાખે ગાડી. ભાગી જાઓ તમે. ઉભી રાખ.
પણ હું ક્યાં લાવું? ઊભી રાખ ગાડી. પણ હું ક્યાં લાવું? ઊભી રાખ ના, ગાડી ઊભી રાખે ભાઈ તું. ગાડી ઊભી રાખ ને અરે થોડી ભાંગી નાખું આ બધું તારું. અરે થોડીક વારનું જ કામ છે. ના, ના, ગાડી ઊભી તમે રાખ. સાહેબને જવાબ હું આપશું? અમે તો કહી દીધું છે કે ભાઈ આવી ગયા છે, અમે ના, ના, મારે કાંઈ નથી કરવું. ઊભી રાખ ગાડી તારી. પણ પૈસા લઈ લ્યો ને. અરે પૈસા માંગી ગયા તારા. અરે તું પહેરાવ નહીં યાર ઓલું યાર. મારી પાસે નથી. મને દે હું પહેરાવું. શું પહેરાવું તને? દઈશ તને હમણાં. તારા ચશ્મા કાઢી લઈશ હમણાં હું. હાથ બાંધી દઈ હો અમે. હવે હાથ બાંધવા વાળી તમે થાય. અમારા સાહેબે હું કેમ કીધું કે કાળા કલરના કપડાં પહેરે ને લાલ ભાઈને કલર? પકડી રાખ્યા, ભાઈને પકડી મૂકી રાખ્યા. દે મને. એટલે મૂકી દે તું. પણ મેં નથી પકડ્યો. ઊભી રાખ. ઊભી રાખ ગાડી. વિક્ટોરિયા પુલે જ ઊભી રહી. ઊભી રાખ. ઊભી રાખ. મારે નથી જવું. અહીં ઉતાર મને. તો તમે એવું કઈ કામ જ નથી કર્યું? કાંઈ નથી તમારા કર્યું. સાહેબે હું કામ કીધું કે આવા કપડાં પહેરીને નીકળે છે જો ભાઈ? તારા સાહેબ, હું તારા સાહેબને ઓળખતો નથી એકેયને. તો તમે બીવો કાં? હું કાંઈ નથી ચાલો, કરતો. વાંધો નહીં, તો સાહેબને મળી લ્યો તમે એક તમે વખત. મારે નથી મારવું સાહેબને. મને ઉતાર નાખ તું હમણાં. ગાડી ખોલ. સાહેબને ફોન કર, બધા વિક્ટોરિયા પુલે જ ઊભા છે કે સામે મૂકી દે ફોન. અટતો નહીં તું. પાછા બોલાવો અટતો નહીં ફોન. તો તમે બીવો. તમને સાહેબને કે સામે આવે? અરે મૂકી. હલાવતો નહીં ગાડી. ગાડી હલાવતો નહીં તું તારી. સાહેબને કે અહીંયા ઊભા છીએ, આગળ બોલાવી લે સાહેબને. સાહેબને બોલાવી લો. 33 વાળા સાહેબને ફોન બોલાવી લે. મૂકી દે. ફોન ન કરતો હોય કઈને. ફોન મૂકી દે ને કે તોડી નાખે. એ ઊભી રાખ ગાડી. તો ચલાવવા દો. નહીં, હલાવતો નહીં ગાડી. હલતો નહીં અહીંયાથી. તમને વિક્ટોરિયા પુલે ઉતાર દો. હલતો નહીં ને કે મારી. પછી જો અહીંયા આવી જાય. એ તું બોલ માં. ફોન મૂકી દે તારો. પણ મૂકી દીધો, મૂકી ફોન દીધો. લાવ તારો નથી અહીંયા. કરતો. ફોન લાવ. અરે પણ નથી કરતો. ફોન લાવ તારો અહીંયા. પણ નથી કરતો કાંઈ ફોન લાવ અહીંયા તારો. પણ ફોન નથી કરતો. ફોન લાવ. પણ મારી પાસે નથી અત્યારે. પણ મૂકી અરે દીધો. ભાઈ ઊભી રાખ ગાડી. અને કે ફોન લાવ્યા. ઊભી રાખ. ઈ તમારા માટે નથી કરતો ફોન કાંઈ. હું ના, ના, બીજા ઊભી મારા રાખ ભાઈ તું. હારું કરું. પણ તમે આવું કરો છો એનો ફોન મતલબ લાવ. તમે જ છો. ઈ ગુનેગાર તમે જ હા, છો. સાહેબ આવી જાઓ. સાહેબ આવી જાઓ. અહીંયા નથી. પણ તમે યાર ખોટે ખોટે અહીંયા જગ્યા નથી. પણ તમે અહીંયા જગ્યા નથી તો હું આવો તમે. મૂકી દે તું. નહીં, પણ અરે બાપા વાત મૂકી દે. અરે ઊભી રાખ ગાડી. નકર મારીશ તું. તારા ભાઈના છુંદા કાઢી નાખીશ. મૂકી દે. અરે મારા ભાઈને મૂકી દે તું. મારા ભાઈને હું કામ મારો છો? મૂકી દે તું. અરે વોટ મારે મસ્તી કરતા હતા, તમારી મસ્તી કરતા અરે હતા. મસ્તી નહીં. સાંભળો, મારું નામ વિનોદ છે, અર્જુન છે. ના, અરે ના, prank ના. કરતા હતા, મસ્તી કરતા હતા ભાઈ, ખરેખર. અરે, કસમથી મસ્તી કરતા હતા. અરે મસ્તી ના, મસ્તી ના, ના. બતાવું તમને. અરે અમે વિડિયો બનાવીએ. ના, નહીં. અરે યાર. અરે ના. તમારી મસ્તી ખરેખર મસ્તી કરતા હતા તમારી મોટા ભાઈ. મારો ના. અરે ખરેખર અરે મસ્તી કરતા હતા તમારી મસ્તી. સાંભળો, મારું નામ વિનોદ છે, અર્જુન છે. અરે મસ્તી કરતા હતા તમારી. ના, ના, હું કેમ, મને કેમ ખબર પડે કે તમે ઈ છો? પણ મારો હાથ તો મૂકો યાર. અરે હું તમને બતાવું, ઉપર વિડિયો બતાવું ભાઈ. અરે મસ્તી કરતા હતા, દેખાડ. વિડિયો બનાવતા હતા, વિડિયો બનાવીએ છીએ. મારું નામ વિનોદ છે, અર્જુન છે. જો અમારી ચેનલ નું નામ છે મામુ બનાવ્યો. આ જો, આ બધા વિડિયો જો અમારા, જો આ જો. અરે મસ્તી કરતા તમારી. સારું કહી દીધું ને કાજા ને તમે ત્યાં ઠેકીને ખરેખર પાછળ વયા ગયા હો. મારા મગજની બે એમની પાછા ફરીને આવો, અહીંયાથી ન આવતા. આગળ આવો, આગળ આવો, આગળ આવો, જલ્દી આગળ આવો. આગળ ઉતારી. આ ઓલાને બિચારાને પીછડા ખેંચી લીધા. ને કે એના પીછડા કાઢ નાખા તું આવીને ખરખા કરીને હોજાર દેત દઈને. હમણાં આ નમીને જોજો, અહીંયા પાછળ કેમેરો છે, દેખાણો. એમાં આપણું શૂટિંગ થતું હતું. તમારી યારે મસ્તી કરી છે. અમે લોકો છે ને મનોરંજન માટેના પ્રેન્ક કરતા અરે હોય. આવા મનોરંજન ન હોય કોકને તમે યાર. આવા મનોરંજન હોય સારું. તમે કીધું ને કાજા ને મારી મારી હકો કરી દઈને હું જો તો મારી હાલત બગાડી નાખી તમે બે. સોરી માફ કરજો. એમ છે ને અમે જેનું પ્રેન્ક કરી છે ને એક નાનકડી ગિફ્ટ છે પ્રેન્ક નથી મારે કાંઈ અરે ના, જોતું. ના બધાને આપી. ના, ના, એવું જેને કાંઈ prank- નથી ના, ના, ખરેખર બાબુ સંજયભાઈ મસ્તી કરતા હતા. તમે શાંત થઈ જાઓ. ઓહો. અને આ છે ને અમે છે ને એકચ્યુઅલી આ મેસેજ આપવા માટે કરતા હોઈએ કે અજાણી ગાડીમાં બેસવાનું નહીં. કારણ કે ઘણી વખત અજાણી ગાડીમાં લોકો લૂંટાઈ જતા હોય છે, લોકો લૂંટી લેતા હોય અરે છે. હવે ખબર હોત તો હું આવા બિહાતા નહીં ભાઈ તમારી ગાડીમાં. અને બીજું એક મેસેજ એ આપવો હતો, ઘણા બધા લોકો છે ને ગુના કરી અને પછી ભાગી જતા, એને એમ કે આપણે નહીં પકડાઈએ. પણ છે ને પોલીસ ગમે ત્યાંથી તમને પકડી લેશે. ઘણા એવા કિસ્સા બન્યા છે કે લોકો 25, 30, 40, 50 વર્ષે પકડાયા છે ગુનો કર્યા પછી. એટલે એક જ વસ્તુ કહેવાની છે કે તમને એવું લાગતું હોય કે અમે કાયદાની ચુંગલમાંથી છૂટી જઈશું તો આજે નહીં તો કાલે. એ તમે સારું કહી દીધું ભાઈ. નકર હમણાં હું કાયદામાં હાચું કાઢ્યા તમને બેયને હરખા કરીને વયો જાય કાયદામાં. એમ નહીં, તમારો વિડીયો યુટ્યુબ ઉપર, ફેસબુક ઉપર, ઇન્સ્ટા ઉપર મૂકીએ તો વાંધો નહીં. કાંઈ વાંધો નહીં. ખરેખર કાંઈ પછી મારશો નહીં ને આવીને. ના ના એક વખત બોલી દો, મામુ બનાવે ચેનલને સબસ્ક્રાઇબ કરો, મામુ બનાવે ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, લાઈક કરો, કોમેન્ટ કરો કોમેન્ટ કરો, અને શેર કરો. શેર કરો. લઈ લઉં જામનગર.
હા લઈ વિક્ટોરિયા પુલે ઊભા હે બધા સ્વાગત કરવા અરે યાર મામેરું થાય. હવે મામેરું નથી કરું તો અહીંયા ઉતાર દેવાય ના ના, હાલો હવે ચા પાણી ક્યાંક પીએ. પણ ખરેખર તમે માઠું લાગ્યું હોય તો સોરી હો યાર. માઠું ને ક્યાં કરો તમે આમ એમ નહીં, ખરેખર આમ વચ્ચે જયારે આવું થતું હતું ત્યારે તો અમને આમ ફૂલ ગુસ્સો આવી ગયો હતો ને. અરે એમને હજી વિશ્વાસ આવી ગયો અમારા ઉપર હે? અહીંયા ખરેખર ઊભી હો પોલીસ. ભલે નો બી